છોટાઉદેપુર જિલ્લાના ડોલોમાઇટ ઉદ્યોગની ખાણો બંધ થતાં સર્જાયેલી ગંભીર રોજગાર સમસ્યા અંગે સાંસદ જસુભાઈ રાઠવાએ લોકસભામાં સચોટ રજૂઆત કરી છે। સંસદ ભવનના રજૂઆત કરતા સાંસદે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બહુત વિસ્તાર છે, જ્યાં ડોલોમાઇટ ખાણો સ્થાનિક જનજીવન અને રોજગારનો મુખ્ય આધાર છે। ખાણો અને ડોલોમાઇટ પાવડર સાથે સંકળાયેલી 100થી વધુ ફેક્ટરીઓ બંધ થતાં 15,000થી વધુ શ્રમિકો બેરોજગાર બન્યા છે। અગાઉ દરરોજ 300થી વધુ ટ્રકો દ્વારા રાજ્ય સહિત દેશના વિવિધ ભાગોમાં માલ સપ્લાય થતો હતો। ખાણો બંધ થતાં સમગ્ર વિસ્તારની આર્થિક ગતિવિધિ ઠપ થઈ છે। સાંસદે કેન્દ્ર સરકારને વિનમ્ર અપીલ કરી છે કે જરૂરી વૈજ્ઞાનિક અને પર્યાવરણીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી ખાણો ફરી શરૂ કરવામાં આવે, જેથી શ્રમિકોને રોજગાર મળી રહે। આ રજૂઆતથી છોટાઉદેપુર જિલ્લામાં શ્રમિકો અને વેપારીઓમાં નવી આશા જાગી છે। છોટાઉદેપુર તાલુકામાં આવેલી ડોલોમાઇન્સની જે માઇન્સો છે, જે ઘણા લાંબા સમયથી બંધ છે, માઇન્સો બંધ હોવાથી 15,000 કરતાં વધારે મજૂરોને મજૂરી મળતી બંધ થઈ છે। ત્યારે આ સંદર્ભે હું મારો પ્રશ્ન 377 હેઠળ લાગ્યો હતો, પણ હાઉસ એડજોર્ન થવાના કારણે હું બોલી નહીં શક્યો, પરંતુ આ પ્રશ્ન મારો ટેબલ પર લે કરી અને સરકારશ્રીમાં રજૂઆત કરી છે અને સરકારશ્રી આ માઇન્સો ચાલુ કરાવવા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે એવી વિનંતી કરી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।